गुजरात के वडोदरा शहर में आज उत्तरायण का पर्व धूमधाम के साथ मनाया गया, लेकिन पतंग की डोर से सैकड़ों पक्षी घायल भी हुए। इन पक्षियों को बचाने के लिए जय भवानी ग्रुप द्वारा वडोदरा में जगह जगह अलग अलग केंद्र खोलकर घायल पक्षियों का इलाज किया गया। जय भवानी ग्रुप के राजू ठक्कर और उनकी टीम द्वारा कई पशुओं का इलाज किया गया। जय भवानी चैरिटेबल ट्रस्ट द्वारा आज पशु बचाव अभियान 2024 रोज राख्यो छे। अमारो केम्प 13, 14, 15, 16 અને 24 અવર્સ ચાલુ છે। એટલે વડોદરા શહેરના જે પણ લોકો છે, જે લોકોને ઘાયલ પક્ષી દેખાય એ અમારો સંપર્ક કરે અને અમારી ટીમ તરત તમારી જે બી જગ્યા છે ત્યાં આગળ પહોંચી જશે। બીજું, વડોદરા શહેરની જનતાને કહેવું છે કે તમારી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ દોરા દેખાય તે દોરાને રિમૂવ કરો, બારી નાખો, જેથી કરીને ઓછામાં ઓછા પક્ષી ઘાયલ થાય। બીજી વસ્તુ કે અહીંયા આગળ જે બી પક્ષી આવે છે એની સારવાર, પ્રાથમિક સારવાર આપણે કરીએ છીએ। વધારે એન્જર હોય કે પાંખ કપાઈ ગઈ કે પગ તૂટી ગયો તો અમારી બીજું કેન્દ્ર છે હરિનગર 4 રસ્તા, જે વિક્રમભાઈ ચલાવે છે। અમુક પક્ષીઓને અમે લોકો ત્યાં આગળ મોકલીએ છીએ। હાઈ રાઇઝ હમણાં અમે લોકો આજે સવારે એક કોલ અટેન્ડ કર્યો, હાઈ રાઇઝ બિલ્ડિંગનો હતો, જેમાં હાઈ ટેન્શનનો તાર આવે એના ઉપર પક્ષી લટકેલું હતું અને એના અમે લોકોએ સ્ટીક વડે, અમારી પાસે સ્ટીક છે 30 ફૂટ લાંબી થાય ને એટલી સ્ટીક છે, એ સ્ટીકથી દોરાને કાપી અને પછી પક્ષીને બચાવ્યું છે।